અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસિંહનો વિડીયો પણ સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીને એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે અટકાયત કરી છે. રાજસ્થાનની પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં ઠાકરસિંહની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ 9 એપ્રિલે મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી મળ્યો હતો અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ, જેમની પોલીસ દ્વારા પૂછપરછ કરતા મધ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરસિંહે મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપીઓના ખુલાસા બાદ ઠાકરસિંહ રબારીની ધરપકડ કરવામાં આવી છે. ઠાકરસિંહ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત ગણવામાં આવે છે. ત્યારે હાલ પોલીસે અટકાયતી પગલાં લીધા બાદ કોંગ્રેસ અને ખેડૂત સંગઠનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂત સંગઠનોમાં ઠાકરસિંહ રબારીનું મોટું નામ હોવાથી ચારે બાજુ ચર્ચાએ જોર પકડ્યું છે.